પાછા આયા ગાડી લઈને અને અહીંયા બેઠા છે, એમના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય। અને સત્સંગથી બુદ્ધિ વધે, ઓઠે વસે ઘાસ, કુસંગ્યાના સંગમાં બુદ્ધિ નો થાય નાશ। એટલે સંગ કરો તો આવો કરો તો ખરેખર આખું પરિવર્તન બદલાશે। આ સંગનો દોષ છે। સંગ કેવો કરવો? પહેલી આ વાત, માનવ દેવ બની જાય સંતોના સંગમાં, પણ એ પ્રમાણે તમારે રહેવું પડશે, ટકવું પડશે। ભલે આજે કડકડતી ઠંડી છે, પણ ભલે દૂર દૂરથી આયા છે તો અહીંયા જ બેસ્યું, શાંતિથી બેસ્યું ના વાતને કંઈક સમજશું તો બરોબર કહેવાય। નહીં તો અમુક જ એવું હો ચાલો લા જઈએ, પાછો આવ્યો ને એમ કે છે રીતા કેવાડવા લીધા આવે કદાચ, પછી વાતને જાણવા માટે નહીં તો એ ગોમ લાગે નહીં। તો તમે જે કંઈક પેટ્રોલ ભરાઈને અહીંયા સુધી આવ્યા ને તે કશું કોમ લાગશે નહીં। બે શબ્દ એવા ખૂબ જિજ્ઞાસુ થઈને સમજો। હા, અને એ ખરેખર ગુરુ મહારાજના શબ્દ કંઈક કોમ લાગશે, આજે ને આજે નહીં, પણ એને ખૂબ વિચારશો તો। હર કોઈ મહાપુરુષોને આ શબ્દ કોમ લાગ્યા, હા, પણ એને એવી રીતે આપણે અંતકરણ સુધી પહોંચાડી દઈએ તો એક દાડે આપણને કોમ લાગે નહીં। અને બે વસ્તુ જાણવાની છે આપણે, ખરું અને ખોટું। હવે ખોટું શું છે અને ખરું શું છે, હે? હવે આટલી જ આપણે વિચારવાનું છે ને આ મહાપુરુષો એ જ રસ્તો બતાવો આપણને। હવે ખરું તમારે જાણવું હોય તો કોઈ બી સદગુરુ પાસે જવું પડે। સદગુરુ વગર ખરું ઓળખાતું નથી। મહાપુરુષોએ કીધું કે જેને સાચું નહીં સમજાય રે એવા રે જીવને શું કરવું કે એ ભલે એ ગમે એટલો એ હોય, પણ એને સાચું નહીં સમજાય ત્યાં સુધી એ જીવની કોઈ કિંમત થતી નથી। એટલે થોલું કરો પણ સાચું સમજીજો। એટલે સાચું એટલે એને જોવા જવાનું જરૂર નહીં, આપણે અંદર જ પડેલું છે। હર કોઈ મહાપુરુષો એવો ઈશારો કરે કે તું તને જાણી લે, બસ આ ટૂંકું જ્ઞાન। અને મેં હો અભણ એટલે મને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નહીં, પણ આ ગુરુ મહારાજે સમજાયું છે મને, હે રમનદાસને ઓળખાવી દે તો અહીંયાથી બીજું કશું આવે નહીં, કયામ એ સાચું જ્ઞાન કયામ એવું મને સમજાયું, એવું તમને મેં સમજાવું। પાછી શાસ્ત્રોની અંદર આ વાંચી લેવાનું, આને એક લેવાનું એવો અભ્યાસ મને નહીં। પાછી ગુરુ મહારાજ સમજાયું છે એમાં બિલકુલ ખોટું છે નહીં। એટલે પછી પાછા મહાપુરુષોએ શું કીધું કે વેદ हमारा भेद है, नहीं वेदांत की माई, पर अक्षर को हम जपद है કે ચારો વેદો માં નહીં એમ કેમ કીધું? આ બાજુ પાછું એવું કહે કે બધામાં છે, એમ અનુમાં છે, ઘટોઘટમાં છે, કોઈ જગ્યા ખાલી નહીં। અને આ બાજુ મહાપુરુષો જ કહે ચારો વેદોમાં નહીં। વાતને સમજવાની કોશિશ કરજો। નહીં કીધું એ વાત બરોબર છે, અને હા કીધું એ વાત બરોબર છે, પણ આ બે બાજુનું જોવાનું। પેલું નહીં કીધું એની કઈ વાત આવે એમ કે સદગુરુ પાસે જયા નહીં અને મેં પુસ્તકોમાં જોવે છે તો એનો મેર પડે એવો નથી। અને જે જોની જ્યાં છે એ નક્કી છે એમ કેમ નહીં? ઘટોઘટમાં કીધું, અનુમાં, પણ એ સદગુરુ મહાપુરુષોએ બીજી એવું ને એવું બીજું સાખીને હું કીધું પાછું કે વેદ કિતાબથી રહેશે ને યારું, હું કે વેદ કિતાબથી રહેશે ને યારું કે લખવા ભાખવામાં નહીં। પાછું એમાં નહીં એમ જ છે। હવે તમે કોઈક બનેલા હશે ગમે તે પુસ્તકોમાં જોઈને કશી કદાચ હે, પણ એમ મેર પડે એવો નથી। ગુરુ બિના જ્ઞાન ના મળે, ગુરુ બિના સંશય નહીં મટે, ગુરુ બિના ભેદ નહીં મળે। ભલે વાંચો ચારો ભેદ, ગમે એટલું વાંચી નાખશો, પણ જે આ ગુપ્ત જ્ઞાન મહાપુરુષોએ કીધું, જે ઈશારો કરે છે આપણને, એ વાત તમને સમજાશે નહીં। અને એ વાત સમજવા માટે આપણા મહાપુરુષોના ચરણે જવું પડે। વેદ કિતાબથી રહેશે ન્યારું, લખવા ભાખવામાં નહીં। આ જે જાણવાનો છે લખવામાં આવતું નહીં, પછી ક્યાંથી તમને જ્ઞાન થશે? એમાં
એટલે અનુભવનું જ્ઞાન તમારે સદગુરુ પાસેથી લેવું પડે અને પછી પુસ્તકમાં તમે આમ જોશો ને તો તમને એમે સમજણ પડશે કે આ મહાપુરુષો અહીંયા ઈશારો એ પાછો ઈશારો જ કરશે. અહીંયા ભગવાન એવું કંઈક લખેલું ને એવું નહીં તમને સમજાય. લખવામાં આવે નહીં એમ કઈ ચાલો લખી દો ભગવાન એમ હું એ જ ભગવાન. શાંતિદાસ બાપુ કીધું કે અક્ષર થકી નામ નિમજે નામત નો છે નાશ, અવિનાશી તે કોણ હશે તમે કોને કહો છો નાથ કે. અને પાછળ હું કહીશ સાંભળજો કે તાકે નામ વિનાશું ન્યારો કે સમરણ તમે સોનું કરો કે આની વગર કશું છે નહીં અને આને જ જોવાનું પડશે. કોઈ બી સંપ્રદાય હોય, સાહેબ હોય, સનાતન હોય કે ગમે તે મેં જ કહું, મને આવું સમજાયું, મને જુદાપણું કશું લાગતું નહીં. કોઈ બી સંપ્રદાય અહીંયા ટોચે આવવું પડશે, એ નામનો ઈશારો લેવો પડશે. એ નામ એ જ અખંડ છે, એ જ અવિનાશી છે, એનો જ કોઈ નાશ થતો નહીં. એ વાત સમજાવવા મહાપુરુષોએ. આપણે કહીએ ને ભગવાન આવો છે એમ, આપણે કયા ભગવાનને માનીએ અને અહીંયા કઈ ઈશારો કરે? ભગવાન જન્મતો નથી, આ વાત ચોક્કસ હશે ને? તમારે ચોક્કસ કરવું પડશે. ભગવાન જન્મતો નથી, ભગવાન મરતો નથી, ભગવાન કાયપો કપાતો નથી, ભગવાન કોણીથી બીજતો નથી. તો આપણે કોને માનીએ? અનુભવ કરો. આ બે હાઈડાઈએ હવડ મહારાજ કે પેલા આ સ્વામિનારાયણ એવું હોય શું છે? એક નોમ છે. એ ફોટો એવો સ્વામિનારાયણ નહીં એમ. આ વાત અઘરી છે. હવે એ નામને સમજવા માટે આપણે ગુરુ પાસે જવું પડે ને એનો ઉપદેશ લેવો પડે. કંઠે કંઠે હો આનો મેર પડતો નથી. આવો જ સત્સંગ મારે થયો ડેગોમની અંદર. કંઠે કંઠે મેર પડે નહીં, ઉપદેશ લેવો પડે. આવો થોડું મારા મુખે સત્સંગ થયું એટલે થોડા મહારાજો હતા એ બાજુ થોડુંક હશે સાહેબ સંપ્રદાય હતા તે થોડું બોલ્યા કારણ કે અમારા દેવોને કે કંઠેથી જ કયા જન્મ મરણનો રોગ મટાડી દે એવું અમે કંઠી આલીએ કે એમ તમે કેમ હશે અમારે એમ કે પાછું કંઠેથી દેવો બોધ આપી દે એમ જન્મ મરણનો રોગ મટી જાય અમારા એમ હશે તમે કહો નહીં તો અમારે આપણા અહીંયા જે નિરોધ બાપુએ શું કર્યું જળ સંકલક કરે 5 વ્યસનથી પહેલા મુક્ત કરે એને શું કહેવાય જેમ આપણે ખેતર સાફ કરીએ એમ સાફ કરવું પડે કાચથી દારૂ પીવાય નહીં આજથી મોજ ખવાય નહીં આજથી ચોરી કરાય નહીં જુગાર રમાય નહીં લુચ્ચાઈ કરાય નહીં આવી પ્રતિજ્ઞા કરીને એને મૂકવું પડે તો એ માણસના ઘાટમાં આવે પછી એને ડાયરેક્ટ જ આપણા આત્મજ્ઞાન કરાવે તો મેર પડે એવો નથી પહેલા માણસ બનો એમ કે મહાપુરુષોએ તો આ બધા આપણે માણસ જ છે ને અને કદાચ ઊંઘતા હશે એવો માણસ અને કંઈક વાતો કરતા હશે એવો મોન તો પણ જ્ઞાન કેમ થતું નથી આ વાત સમજવું પડશે આપણે હે તો આ બાજુ મહાપુરુષોએ કે સમજવા જેવી વાતો છે કે દારૂ પીવે એને દારૂડિયો કહેવાય એને માણસ કહેવાય આવ કઈ જ્ઞાન થાય જ્ઞાનની વાત જો મેર પડે પછી ભલે ગંગામ જાય ને ગુમટીમ જાય ને પછી જઈ નાતો હોય તઈ મહિનો મહિત રહી તોય હો પોની મત સાહેબ એને હો ના પાડી ના એ ધોયે હરી નહીં મળે અદલ ફકીરી અધવચ્ચે લટકી કે કબીર સાહેબ હું કહે ના એ ધોયે હરી નહીં મળે અદલ ફકીરી અધવચ્ચે લટકી કે નાયે ધોયે પેલી જલકેરી મસીયા એ પણ જઈને લટકી એમ કે ભગવાન મળી જવા જોઈએ નહીં હે નાવે ધોવાથી ભગવાન મળી જતો હોય તો આ જલકેરી મસીયા માં જ રહી કે તમે કઈક નો એમ પણ એમ મેર પડ્યો નહીં પછી કીધું બધું મેં કી નાખ્યું સાહેબ કે છે હું હા
રમનદાસ કે એવું નહીં માનતા હોય સાહેબ, અને અમે હો સાહેબ છે એને કદાચ ઓળખી કાઢો તો બરોબર છે. આ રમનદાસ દેખાય ઓનો ગાંઠ દેખાતો હશે, બાકી રમનદાસો કઈક અલગ છે. રમનદાસો કઈક અલગ છે. અહીંથી આખા ઘાટને તમે પેલફાવ્યાને લીજો ને તોય રમનદાસ રે. બોલીએ સદગુરુ. એ વાંકથી જોવું પડે. હું આ ઓશોથી પિંડારી ભારી એ દેખાય એ નહીં એમ કે મહાપુરુષો કે નામ રૂપ ગુણનો ના ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જો ને એને કહીએ હરિનો. લો આ મંડપ અહીંયા બોયદો ને આપણે આજે બોયદો ને, પણ આ મંડપો દેખાતો હોય છે કોકને નીહો દેખાય, અને દેખાય એટલે સમજવાનું ખજુ કાચી સમજણ છે. કોકને એમ હોતો શું આ કેવું લાયા, પણ એવું તો અહીંયા કઈક આવીને પૂછી લે ને તાઈ નો મેર પડી જાય કેવું લાયા, મનમાં વિચારે પણ અહીંયા આવીને કીધે ને આ કેવું બધું એમ એ જોવાનું છે આપણે. મંડપ દેખાય નહીં, દેખાય એવું કલર. આ મંડપ નહીં હતો ને તોય અહીંયા મંડપ હતો, સમજી લેજો. આ મંડપ આ બધું સામગ્રી નથી ને તે દાડે હોય મંડપ તો હતો, અને આ સત હોય હોય સત, પણ આ હવારે ઉઠાવી લે છે ને તોય હું આવીને બહાર જે મંડપ છે એ સાચો છે. બોલીએ સદગુરુ. એટલે કરવું પડે અહીંયા જોવામાં તો એ આ ચોમડાની આંખથી એ દેખાય એવું નથી, એ સમજાય એવું છે. તો સમજવા માટે મહાપુરુષો આત્મા પરમાત્માને સમજવા માટે અનુભવની વાત કરી. આંખથી દેખાય નહીં, એમ હાથથી પકડાય નહીં, પણ સમજાય જાય. એને આત્મા પરમાત્મા મહાપુરુષોએ નક્કી કર્યો ને એને નોમમાં આવી ઠર્યો. એટલે સંતો પછી ટૂંકમાં જ અમે સાખી બધા જ બોલીએ, પણ આનો હમણાં મારા કેતેલા એનો સાર જ કાઢતા નહીં. પેલી શેરડીમથી પેલું પીલીને સોડો નાખી દે એમ જ ખોરવા જાય. પેલું ગ્લાસ ભરીને હાલે એ નહીં. આ મહાપુરુષો કે નામ लिया तो सब लिया, सब शास्त्रों को भेद, बिना नाम से नरक गया કે પડ ચારો વેદ. જેને આ નામ નથી નક્કી થયું એ નરકમાં જવાના, આવું સાખી કીધી હોય તો આપણા નામને જાણવા માટે એવી તાલાવેલી જાણવા જોઈએ. કોઈ બી ને પૂછી જવો કે બાપુ એમથી એમ, પણ મર્યાદાથી પૂછવાનું, પાછા દાદાગીરીથી નહીં. કઈક રસ્તો ભૂલે પડે ખૂબ પ્રેમથી પૂછીએ ને તાર રસ્તો બતાવવાનો થોડેક મેકવાહો આવશે. બાકી આમ દાદાગીરીથી પૂછો તો અવરોધ બતાવી દેશે એમ, અમે પછી અવરોધ બતાવી દઈશું. પછી પ્રેમથી પૂછો 100% નક્કી કરાય. અમુક જગ્યાએ જવાનો રસ્તો કઈ છે એમ કે બસ પૂછો તો પેલો કઈ ન બતાવે. આ નંદગરી અસલ બતાવાતું છે ઓમ બતાવે નથી દેતી. એમ આપણું ને મહાપુરુષોને પૂછવાની હો રીત છે. હા, અને હોય તો થોડુંક તમને હું સમજાવું. ખૂબ પ્રેમથી આગળ જતા રહેવાનું અને ખૂબ બાપુને એક ઓટો રીઝવી દેવાનું કે બાપુ બહુ મસ્ત તમે અરે પણ મને આ વાત સમજાતી નહીં બાપુ, થોડીક મને આ વાત મને સમજાવો. બાપુને કહેવાનું કઈ એમ પૂછે તો કહેવાનું કે બાપુ બધી વાત મેં સમજી ગયો, પણ મેં પોતે કેવો છે એ ઓળખાતો નહીં ને ઓળખાવી દો ને. બોલીએ સદગુરુ. હું કહેવાનું બધું મેં જોવાની ગયો, પણ મેં કેવો છે એ ઓળખાતો નહીં, એ મને જરીક ઓળખાવી દો. બીડો પાર. આ ટૂંકું જ્ઞાન. તમે જોબ કરશો ને તપ કરશો ને તીરથ કરશો કરતા કરતા દાયું પૂરું થઈ જશે તોય બેર પડશે. આ ખોરિયા બેઠી પાહે પાહે ખોરીએ, જે ખોરવાનો છે આપણે ખોરતા નહીં. આ મહાપુરુષોનો ઈશારા સમજો. બસ તમે બીજોને ઓળખાય કે નહીં ઓળખાય એનો કોઈ ચિંતા નહીં કરશો. તમે પોતે કેવા છો, આ 5 તત્વનું શરીર છે.